ઓમ શાંતિ. આજે માતૃવંદના દિવસ નિમિત્તે આજે આપણે સૌ બાળકો માતા પિતાની આરતી ઉતારીશું, એમના આશીર્વાદ લઈશું. તો સૌ પ્રથમ ખુરશી પર માતા પિતાને બેસાડીશું અને બાળકો માતા પિતાની સામે આરતીની થાળી લઈને નીચે બેસશે. પછી એક ગીત વાગશે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એ દરમિયાન બાળકો માતા પિતાની આરતી ઉતારશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ખૂબ જ લડાવ્યા લાડ તમને, કોડસો પૂરા કર્યા. એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. હવે માતા પિતા બાળકોના મસ્તક પર હાથ મૂકશે. હરેક માતા પિતા પોતાના બાળકના મસ્તક પર હાથ મૂકો અને આશીર્વાદ આપો. અમારી દિલની દુઆ છે કે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, તન અને મનથી તંદુરસ્ત રહો. જીવનમાં આવનારી પરિસ્થિતિને ખુશીથી પાર કરો. અમારા આશીર્વાદ સદૈવ તમારી સાથે છે. હવે બાળકો પણ માતા પિતાને હાથ જોડીને વચન આપો. હરેક બાળક હાથ જોડશે અને માતા પિતાને વચન આપશે. સંકલ્પ કરો. અમે પણ આજે સંકલ્પ કરીએ છીએ કે અમારા કારણે તમને કોઈ પ્રકારનું દુઃખ ના પહોંચે. અમે તમારું આદર કરીશું, માન સન્માન રાખીશું. જીવનમાં
કોઈ પણ સમસ્યા આવે, પરિસ્થિતિ આવે તો તમને પહેલાં જણાવીશું. હર કાર્યમાં મદદરૂપ બનીશું. અને આપણે ખાસ એ યાદ રાખીશું કે માતા પિતાનો ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી શકવાના નથી. એમણે જે આપણા માટે કર્યું એ આખી જિંદગી ઘસી નાખીએ તો પણ ચૂકતું થતું નથી. એટલે બસ એટલો સંકલ્પ કરીએ કે મારા કારણે મારા માતા પિતાને કોઈ પણ પ્રકારનું દુઃખ ના પહોંચે. એમની હર આશાને પૂરી કરીએ, એમને ખુશી આપીએ અને એ માતા પિતા દ્વારા નીકળેલી દુઆ આપણને જીવનમાં આગળ વધારશે, જીવનમાં પ્રગતિ થશે. ઓમ શાંતિ.